કેશોદ શહેર ખાતે બસ સ્ટેશન રોડ ખાતે ગાડી અડી જવા જેવી નજીવી બાબતે 4 થી 5 લોકો યુવાન પર તૂટી પડ્યા હતા. ઈજા થતા યુવક કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો અને મીડિયા સમક્ષ ઘટના વર્ણવી હતી. જ્યારે સામસામે લોકોની સમજાવટથી સમગ્ર મામલે સંકેલી લેવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર ઘટનામાં જાહેર રોડ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ હતો. કેશોદ શહેરમાં રોજબરોજ નવી ઘટનાઓ બને છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. શહેરમાં અવારનવાર લુખ્ખા અને નબીરાઓ કાયદો હાથમાં લે છે અને જાહેર માર્ગ પર મારામારી કરે છે. આમ રાહદારીઓને પણ મુશ્કેલી ભોગવવી પડે છે. શહેરમાં બેરોકટોક દારૂનું વેચાણ ચાલે છે, જેના કારણે યુવા પેઢી નશાના રવાડે ચડી બજારોમાં ખુલ્લો આતંક મચાવે છે. જ્યારે એક તરફ બોર્ડની પરીક્ષા ચાલે છે, ત્યારે આવા સમયે આવા આવારા તત્વોને ડામવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. મારું નામ દેવાંગ ભોપાડા છે. આજ રોજ સવારે હું કેશોદ મારી બાઇક લઈને બસ સ્ટેન્ડથી આગળ મહેશનગરના નાકા પાસે જતો હતો, ત્યારે એક I-20 વાળાએ મને ડિવાઈડરમાં દબી દીધો એટલે હું ઉતરી ન હગું ને ઓલી બાજુ ડિવાઈડર ટપી ન હગું એવું દબી દીધો. પછી કાચ ખોલીને મને કે આમની નામ. પછી એમ થતા આગળ 3 જણા હતા I-20માં. એ લોકો ઉતરીને સાઈડમાં જઈને પછી 10 મિનિટ મને ઊભો રાખ્યો. પછી 3-4 જણા બીજા બોલાવીને મને માર્યો. મેં કીધું કે ફોન નંબર બોલાવી લ્યો ને ભાઈ, આ બધું પતાવી નાખો, બધું વીમામાં પતી જાય એમ. મેં કીધું મારી ગાડી એમને 2 વ્હીલર પતાવી દીધી. પછી એ લોકોએ 4-5 જણાએ મને હેઠેના ભાગમાં માર્યો, મારા અંગત ભાગે માર્યો ને મને અહીંયા ગળામાં બધે માર્યું 6-8 જણાએ. પછી એક જણાને બધાને 6-8 જણા મને મારતા હતા. મેં 1-2 જણાને બટકું ભરીને મારો જીવ બચાવવાની ટ્રાય કરેલી. કેશોદ પોલીસ આમાં ધ્યાન દે. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.